જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું ભાવેશભાઈ ગોધાણી હાર્દિક સ્વાગત કરું છું. આપણે અદામાની એક નવી ટેકનોલોજી તરીકે ખેડૂત મિત્રો પ્રોડક્ટ આવી છે ફોરાબાજ. તો ફોરાબાજ જે પ્રોડક્ટ રહી ખેડૂત મિત્રો, આજે ખેડૂતના ખેતર ઉપર કોઈ પણ પાકની અંદર જે ઈયળનો પ્રશ્ન હોય છે, જેમાં લશ્કરી હોય, લીલી હોય, કાબરી હોય, બટકા ઈયળ હોય, બરાબર, કે ભાઈને અત્યારે ચોરીમાં જે ડેમોન્સ્ટ્રેશન કરેલો છે ખેડૂત મિત્રો, તો એમાં ઈયળનો ઉપદ્રવ એને વધારે હતો અને લીફ માઇનર પણ હતું ચોરીની અંદર. તો ભાઈનો અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ? રાજેશભાઈ છગનભાઈ કાકડિયા, ગામ ભાડલા. બરાબર. રાજેશભાઈ, આપણે એના ખેતર એના મુખ્યથી સાંભળશું કે ચોરીની અંદર તમારો શું પ્રશ્ન હતો રાજુભાઈ? ચોરીની અંદર જે લારું કરે એ ઈર હતી. બરાબર. લાર કરે ને એને ચોટી જાય પાંદારે ચોટી જાય અને લાર કરે એવી ઈયળ આવે છે ખેડૂત મિત્રો અહીંયા ચોરીની અંદર. બરાબર. લીફ માઇનર હતું અને લીફ માઇનર નીચેના પાનમાં લીફ માઇનર છે, આ પાનમાં નથી. બરાબર. તમે જોઈ શકશો ખેડૂતો, જે લીફ માઇનર નો પ્રશ્ન પણ હતો ઉપરના પાન અને જે આ લારિયા ઈયળ કીએ એનો પણ પ્રશ્ન હતો, તમે જોઈ શકશો. બરાબર. અને તમે જોઈ શકો એનું રિઝલ્ટ કે જે નવા પાન નીકળ્યા છે, બરાબર, એમાં કોઈ જાતનું કાંઈ નુકસાન જોવા મળતું નથી. બરાબર. તો ખેડૂત મિત્રો, 12 ml પ્રતિ પંપ રાજુભાઈએ આ 2 વીઘાની અંદર ટોટલ 5 પંપ કરેલા હતા, છતાંય પણ બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. કાયદેસર એકડનો ડોઝ આમાં પ્રમાણે જઈએ તો 6-7 પંપ જોઈએ, પણ 5 પંપ છાંટ્યા છે ખેડૂત મિત્રો. છતાંય તમે અત્યારે ચોરીની અંદર જે વેજીટેબલ છે એમાં સૌથી ઈયળનો અને આ ફૂગનો વધારે પ્રશ્ન હોય છે ખેડૂત મિત્રો. તો ફોરાબાજ જે પ્રોડક્ટ આપી છે એનું રિઝલ્ટ ખેડૂત મિત્રો સારામાં સારું પરિણામ મળ્યું છે. આજે કેટલા દિવસ થયા રાજુભાઈ? અને આજે 6 દિવસ થયા. 6 દિવસ થયા છે. કોઈ પણ પ્રકારની ઈયળ જોવા મળતી નથી. બરાબર ને? અને છોડ કેવો લાગે છે તમને અત્યારે? લીલો, ગ્રીનરી એકદમ. ગ્રીનરી દેખાય છે, લીલો એકદમ દેખાય છે. બરાબર. અને આમાં પ્રકારનું ખાતર કે કાંઈ આપેલું નથી, કોઈ ખાતર કે કાંઈ આપેલું નથી. એમને એને ગ્રીનરી એટલી સારી જોવા મળે છે, ગ્રોથ પણ સારો જોવા મળે છે. તો રાજુભાઈ, આ ફોરાબાજનો અભિપ્રાય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.